અમદાવાદમાં મોડી સાંજે ધોધમાર વરસાદ શરૂ થયો. એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ અમદાવાદમાં વરસાદ પડવાની શરૂઆત થઈ છે. લગભગ 6 વાગ્યાથી અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તાર જેવા કે બોપલ, ગુમા, પ્રહલાદનગર અને પાલડીમાં કમોસમી વરસાદ પડ્યો છે. શ્યામલ, શિવરંજની, જોધપુરના સહિતના વિસ્તારોમાં પણ અત્યારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીના અન્વયે રાજ્યમાં 16થી 17 તારીખ સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તે અન્વયે આવતીકાલે પણ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. ત્યારે ભર ઉનાળે જાણે કે ચોમાસું હોય તે પ્રકારનો માહોલ અત્યારે અમદાવાદમાં જામ્યો છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં 6 વાગ્યાના આસપાસથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ઉનાળાનો દિવસ છે. ઉનાળાના દિવસોમાં 6 વાગ્યે મોટાભાગે અંધારું નથી થતું, પરંતુ 6 વાગતાની સાથે અમદાવાદમાં જાણે કે અંધારપટ છવાયો હોય, સૂરજ જ્યારે કે આથમી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો એબીપી અસ્મિતાએ આપને બતાવ્યા હતા. અને 6 વાગ્યાથી અમદાવાદમાં વરસાદ ચાલુ છે. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પણ અત્યારે છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો આ તો થઈ અમદાવાદની વાત. આ તરફ વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ રાત્રિના ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો અનેક વિસ્તારોમાં ભારે પવનની સાથે વાવાઝોડા જેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે. વાવાઝોડા જેવી સ્થિતિ જોવાને કારણે લોકોને ખાસ કરી પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આપ્યો છે. વડોદરાના વિવિધ વિસ્તાર જેવા કે કારેલીબાગ, આજવા રોડ, વાઘોડિયા રોડ, હરણી સહિતના વિસ્તારોમાં વરસાદ અત્યારે નોંધાઈ રહ્યો છે. આ સાથે રવાપુર, સયાજીગંજ, આકોટા, નિઝામપુરા, ફતેગંજ વિસ્તારમાં પણ અત્યારે વરસાદ નોંધાયો છે. પાદરા, ડભોઈ અને શિનોરમાં પણ અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ, વડોદરા તમામ મહાનગરોમાં વરસાદ જોવા મળ્યો છે. તો પવનની તીવ્રતા અમદાવાદ અને વડોદરા શહેરમાં પણ જોવા મળી છે, જેને કારણે જ્યારે પવનની તીવ્રતા હતી ત્યારે લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો અને ત્યારબાદથી વરસાદ પડવાની શરૂઆત થઈ છે. હજુ પણ મહાનગરોમાં વરસાદ ચાલુ છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ. દક્ષિણ ગુજરાતમાં નવસારી શહેર અને જિલ્લામાં પણ વાવાઝોડું ફૂંકાયું છે. વરસાદની સાથે સાથે પવન ફૂંકાયો છે. પહેલાં પવન ફૂંકાવાની શરૂઆત થઈ, ધૂળની ડમરીઓ ઉડી અને ત્યારબાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો. કાળા ડિબાંગ વાદળો છવાયા અને વરસાદ પડવાની શરૂઆત થઈ. નવસારીના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ. દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી. તે અન્વયે નવસારીમાં વરસાદ પડ્યો. ખાસ કરી નવસારી સહિતના વિસ્તારોમાં કેરીનું ઉત્પાદન થાય છે. આ વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન જવાની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે. નવસારી અને ગણદેવીમાં પવન ફૂંકાતા જે કેરીનો પાક છે તેને નુકસાન પહોંચ્યું છે. તો સુરતથી સમાચાર મળી રહ્યા છે. મહાનગરોમાં વરસાદ ત્યારે પડી રહ્યો છે. ત્યારે સુરત શહેરમાં પણ રાત્રિના જોરદાર પવન ફૂંકાયું, જેને કારણે રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડી. અસહ્ય ઉકળાટ બાદ પવન ફૂંકાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. અઠવા, પીપલોદ, ગૌરવપથ, અડાજણમાં રાત્રિના પવન ફૂંકાયો છે. પવનની તીવ્રતા પણ ખૂબ ઘણી હતી. આ સાથે સુરતના વિવિધ વિસ્તાર જેવા કે પાલ, કતારગામ, અમરોલી, વરાછા, લિંબાયત અને ઉધનામાં પણ જોરદાર પવન ફૂંકાયો. અઠવા, પીપલોદ, ગૌરવપથ, અડાજણ વિવિધ વિસ્તારોમાં રાત્રિના સમયે એકાએક પવન ફૂંકાયો. પવન ફૂંકાવાને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. તો જો કે અચાનક જ વાતાવરણ બદલાતા પવન ફૂંકાતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. તો આ તરફ સૌરાષ્ટ્રની વાત કરી લઈએ. સૌરાષ્ટ્રમાં ભાવનગર કે જ્યાં ભાવનગરમાં રાત્રિના ફરી વાતાવરણમાં પલટો આવ્યો અને જોરદાર પવન ફૂંકાયો. તેજ ગતિએ પવન ફૂંકાતા સિહોરમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે. તો હવામાન વિભાગની આગાહીના અન્વયે સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ પવન ફૂંકાયો. વાતાવરણમાં રાત્રિએ ફરી પલટો આવ્યો છે. ભારે પવન ફૂંકાવાને કારણે ભાવનગરનું સિહોર કે જ્યાં વીજળી ગુલ થઈ હતી, વૃક્ષો ધરાશાયી થયા. જીવંત તાર ઉપર વૃક્ષ ધરાશાયી થયું, જેને કારણે જે વીજપોલ હતો તે ધરાશાયી થયો, જેને કારણે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તો હાલ તો વાતાવરણની જે અસર છે તે રાજ્યભરમાં જોવા મળી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારો, વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાં વર્તાય છે. ત્યારે તેજ ગતિએ પવન ફૂંકાવાને કારણે અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની છે. ભાવનગરના સિહોરમાં પણ એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું. સિહોર ભાવનગર હાઈવે ઉપર અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. પવનની ગતિ એટલી તેજ હતી, જેને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. આ તરફ મહત્વના સમાચાર ગોધરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ગોધરામાં MGVCL કચેરીની ખાતે વીજ ગ્રાહકોએ હોબાળો મચાવ્યો.
કલાકો સુધી વીજ પ્રવાહ ખોરવાતા MGVCL કચેરી ખાતે લોકોએ હોબાળો કર્યો હતો. ગોધરાથી સમાચાર કે જ્યાં ગોધરા MGVCL એટલે કે મધ્ય ગુજરાત વીજ આપતું જે MGVCL છે ત્યાં આગળ ગ્રાહકોએ હોબાળો મચાવ્યો. વીજ પ્રવાહ ખોરવાતા MGVCL કચેરીની ખાતે લોકોએ એકત્રિત થઈ હોબાળો મચાવ્યો. કારણ હતું કલાકોથી ગોધરામાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવા માટે લોકો MGVCL કચેરી ખાતે દોડી આવ્યા હતા. વિવિધ વિસ્તાર જેવા કે શક્તિ પાર્ક, ચિત્રા, ખાડી, ગંગોત્રીનગરમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટની સ્થિતિ સવાઈ, જેને કારણે કમ્પ્લેન નંબર પરનો ફોન રિસીવ ન થતા ગ્રાહકો વિફર્યા અને સીધા MGVCLની કચેરી છે ત્યાં ખાતે દોડી આવ્યા અને વીજ પુરવઠો પુનઃ કાર્યરત થાય તે માટે રજૂઆત કરી અને ત્યારબાદ હોબાળો મચાવ્યો. આણંદથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આણંદમાં એકાએક રાત્રિએ વાતાવરણમાં પલટો નોંધાયો છે. આણંદ જિલ્લાથી સમાચાર. આણંદ જિલ્લામાં પણ રાત્રિના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કરમસદમાં ભારે પવનને કારણે તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું છે. ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. ફાયર વિભાગનું જે કાફલો છે તે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે તેનું કટિંગ કરી તેને રસ્તા પરથી હટાવવાની કામગીરી કરી રહ્યું છે. આ વૃક્ષ એક બાઇક પર ધરાશાયી થયું હતું. ફાયર બ્રિગેડે તાત્કાલિક આ અંગે જાણ થતાની સાથે ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. વૃક્ષ કટિંગની કામગીરી હાથ ધરી તો જે વ્યક્તિ બાઇક સવાર હતો તેના પર આ વૃક્ષ ધરાશાયી થયું તેને ઇજાઓ પહોંચી. ઇજાઓ પહોંચતા તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આણંદથી સમાચાર કે જ્યાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો.